ગુજરાતમાં લાંબા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે। એવામાં ભૂપેન્દ્ર પટેલની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો કહી રહ્યા છે કે લાગે છે કે ગુજરાતની રાજનીતિમાં કંઈક નવા જૂની આવનારા દિવસોમાં જોવા મળી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ તસવીર અત્યારે ધૂમ મચાવી રહી છે સોશિયલ મીડિયા પર। ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને આ મુલાકાત ખાસ પણ માનવામાં આવી રહી છે અને બસ ફરી ચર્ચાએ જોર પકડ્યું છે કે લાગે છે કે મંત્રીમંડળમાં વિસ્તરણ 100% થવા જઈ રહ્યું છે ટૂંક જ સમયમાં। ભૂપેન્દ્ર પટેલ શરૂઆતથી જ મર્યાદિત મંત્રીઓ સાથે સરકાર ચલાવે છે તો ભાજપના 156 બેઠકો પર વિજય બાદ લાંબા સમયથી આ ચર્ચા છે એક યા બીજા કારણોથી મંત્રીમંડળ વિસ્તરણ થયું નથી પણ હવે સંભવિત આ એજન્ડા હાથમાં લેવાયો હોય તો આ બેઠક બાદ રાજકારણમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચર્ચા પણ પૂરજોશમાં ચાલી રહી છે। ખુદ CR પાટીલે પણ એ વાતનો સંકેત આપ્યો છે। તાજેતરમાં જ CR પાટીલે દિલ્હી ખાતેના પોતાના નિવાસસ્થાને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતના તમામ સાંસદો અને ધારાસભ્યોને સ્નેહ મિલન સમારોહમાં આમંત્રિત કર્યા, જે બાદથી ગુજરાત ભાજપને જલ્દી જ નવા પ્રદેશ પ્રમુખ મળવાની અટકળો તેજ વહેતી થઈ। જોકે કેટલાક રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામ અંગે પક્ષ હજુ કન્ફ્યુઝ છે અને તેની પાછળ ક્ષત્રિય પટેલ કે OBCમાંથી કયા સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવા એ અંગેની ચર્ચા છે, વિચારણા છે, જવાબદાર હોઈ શકે છે। નોંધનીય છે કે જુલાઈ 2020માં કોરોનાના કપરા કાળમાં પાટીલને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી। આ સાથે જ વિધાનસભા ચૂંટણી અગાઉ 100 બેઠકો પર જીત મેળવવાનું લક્ષ્ય, પેજ પ્રમુખ અભિયાન અને વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અભૂતપૂર્વ બહુમત એટલે 156 બેઠકો અપાવીને CR પાટીલ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના રાજકારણમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ તસવીર જ્યારે વાયરલ થઈ રહી છે ત્યારે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કેબિનેટમાં કંઈક નવા જૂનીના એંધાણ વર્તાશે ટૂંક જ સમયમાં। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।